નામ છે, શું સમસ્યા છે ને કઈ જગ્યા પર છે? મારું નામ ચેતન ચૌહાણ છે. રામચંદ્ર બિલ્ડિંગ મુરાદ સહિત દરગાહ જેતલપુર ગઢનાળાની પાસે આવેલી છે. અહીંયા બાજુમાંથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ જાય છે અને જે L&T દ્વારા કામ કરવામાં આવે છે. રામચંદ્ર બિલ્ડિંગને જે ડેમેજીસ થયા છે એની અંદર એ લોકોએ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો અમારી જોડે કે અમને રિપેરિંગ કામ અને કમ્પ્લીટ કરીને આપવામાં આવશે, પણ એ વસ્તુને હજુ સુધી કરીને આપેલ નથી અને એ લોકોએ 6 મહિનાથી વધારે થયું છે ભાડું બંધ કરી દીધેલ છે. ફેબ્રુઆરી મહિનાથી ભાડું બંધ કરી દીધેલ છે. અત્યારે કન્ડિશન એવી છે કે જે અમારે અહીંયા રહેવાને લાયક નથી. અને બીજી વસ્તુ કે જ્યારે અમે રહેવા માટે આવીએ તો આ અત્યારે ડેમેજીસ જે થયા છે એ ગવર્મેન્ટ અને બુલેટ ટ્રેન L&T શું ઈચ્છે છે કે ગંભીરા જેવો બ્રિજ પડી જાય એ રીતના અમારી રામચંદ્ર બિલ્ડિંગ પડી જાય પછી એ લોકો એક્શન લેશે. એટલે શું લાગી રહ્યું છે કે જે ગંભીરા બ્રિજ થયું છે એવું તમારી કન્ડિશન થઈ ગઈ છે? બિલકુલ બિલકુલ આ એ રીતના જ કન્ડિશન કરી નાખવામાં આવેલ છે અને ગવર્મેન્ટ પણ એવી રીતના ઈચ્છે છે કે સામે એના પછી જ અમે એક્શન લઈએ. કેટલા પરિવાર રહે છે ને આશરે કેટલા જનસંખ્યાની પબ્લિક અહીંયા રહે છે? 19 પરિવાર રહે છે. પ્રત્યેક ઘરમાંથી લગભગ 5 થી 7 લોકો રહે છે. આશરે 80 થી 100 જેટલા. માંગ શું છે તમારી? અમારી માંગ એટલી છે કે એને રિપેરિંગ કામ કરીને વ્યવસ્થિત રહેવા લાયક કન્ડિશનમાં કરી આપવામાં આવે અને જે લેખિતની અંદર અમે આપે સાથે કે જેટલા સમયથી અમારું ભાડું બાકી છે એ અમારે ચૂકવવામાં આવે, કારણ કે અમે અત્યારે બીજે ભાડું ચૂકવીને રહી રહ્યા છે. જો આપની માંગ પૂર્ણ ના થાય તો અમે એના માટે ઉગ્ર આંદોલન કરીશું. શું નામ આપનું? ચેતન ચૌહાણ. કઈ જગ્યા છે, શું સમસ્યા છે ને કેટલા સમયથી ચાલી રહી છે? ભાઈ આ રામચંદ્ર બિલ્ડિંગ સયાજીગંજ વિસ્તાર છે. રામચંદ્ર બિલ્ડિંગ છે, ગરનાળા પાસે મુરાસઈ દરગાહ છે, ત્યાં અમે વર્ષોથી રહીએ છીએ અને અત્યારે અમારી ડિમાન્ડ એવી છે, આ લોકો L&T વાળાએ જે બી કામ કર્યું છે મને કશું ખબર નથી. હું નોકરિયાત ગરીબ આવી છું, હું નોકરીથી આવું છું જઉં છું, મને કંઈ ખબર જ નથી. અમારા બિલ્ડિંગના છોકરાઓ જે લોકોને કશું ખબર જ નથી એ લોકોમાં પ્રેશર લીધું કે અમારી નોટિસ લગાવી દઈશું, અમે એમ કરીશું, અમે તેમ કરીશું. તો અમારા છોકરા બધા સિલેન્ડર થઈ ગયા એ લોકો જોડે. અત્યારે અમને એ લોકો કહે છે કે તમે અહીંયા રહેવા આવી જાઓ. હવે બિલ્ડિંગમાં રહેવા આવી જાઓ. બિલ્ડિંગની હાવી એવી જર્જરી છે ને કે ના ત્યાં રહેવા લાયક છે. હું પડી જાઉં, 60 વર્ષની છું, મારી જોડે મારા બાબી છે, અમે લોકો પડી જઈએ કરી જઈએ, અમને જે બી થાય. અમારી બિલ્ડિંગ પડી જાય, ધાબો પડી જાય, કશું બી થાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અત્યારે આ બ્રિજ જેટલા બી બન્યા છે નવા બધા તૂટે છે, બધા કોણ જોનાર છે? કોણ રિપેર કરે છે? અહીં મારું ઘર છે, મને કઈ થશે, મારા માણસને કઈ થશે, મારા છોકરાઓને કઈ થશે તો કોણ જિમ્મેદાર લેશે? મારે તો કોર્નર પર જ મકાન છે, આ બધા નળિયા બી ગરી ગયા છે, બધું ઘર જર્જરિત થઈ ગયું છે. તો હવે હું ક્યાં જાઉં અને ક્યાંથી શું કરું હું? હવે આ લોકોને અમારી ડિમાન્ડ એટલી છે કે અમારી જે લાઈન હતી, અમારું જે બિલ, અમારું જે ભાડું છે એ લોકોએ ચૂકવ્યું નથી. અમારું ભાડું આપે, અમારી જે આ ગટર લાઈન છે બધું અમારું જો બ્લોક છે બધું કામ એ બધું રિપેરિંગ કરીને આપે અને એ લોકો બાહેદારી લે કે તમે લોકો આવી જાઓ અને એ લોકો અમારી પૂરી બાહેદારી લે, લેખિતમાં લખીને આપે તો અમે અહીંયા રહેવા આવવા તૈયાર છે. નહીં તો અમે આગળ કશું તો કરવું જ પડશે ને. 19 પરિવાર છે. 19 પરિવારમાં અમે લોકો કોઈ કશું બી તો વિચારીશું, જો બી કદમ ઉઠાવીશું વિચારી કરીને કરીશું અમે લોકો. શું નામ આપનું? મારું નામ બિલકિસ પઠાણ છે.